નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો તેવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે સુરતમાં થયેલા ભૂતિયા ડિમોલેશનની. આપણે ભૂતકાળમાં ઘણું બધું સાંભળ્યું, નકલી સરકારી ઓફિસ, નકલી શાળા, નકલી કોર્ટ, ઘણું બધું આપણે નકલી આખી એક સિરીઝ સાંભળી હતી. એમાં એક નવો શબ્દ આવ્યો, ભૂતિયા ડિમોલિશન. કદાચ ગુજરાતી શબ્દકોશને આ નવો શબ્દ મળ્યો, ભૂતિયા ડિમોલિશનનો. નજીકના ભૂતકાળમાં તો આપણે આ પ્રકારનું ડિમોલિશન આખા ગુજરાતમાં ક્યાંય જોયું નથી કે ડિમોલિશન કોણ કરીને જતું રહ્યું એની 10 દિવસ સુધી ખબર ના પડી હોય. આ આખો જે રહસ્યમય કોયડો ઊભો થયો છે સુરતનો, એ આખા દેશભરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર ગુજરાત પૂરતું હવે સીમિત નથી રહ્યું. આ આખો ચર્ચાનો મુદ્દો બન્યો છે કે આટલા મોટા મહાનગરમાં ડિમોલિશન કરીને, અને એ પાછું નાનું મોટું ડિમોલિશન નથી, 5-15 ઝૂંપડા નથી, 100 ઝૂંપડા છે. આખું નાસિરનગર છે, વર્ષોથી ત્યાં લોકો રહેતા હતા. એક કુટુંબમાં તમે 5 જણા ગણો તો 500 લોકો છે, એ આટલી કાળઝાળ ગરમીની અંદર રોડ પર આવી ગયા. અને આ ડિમોલિશન કોણ કરીને જતું રહ્યું એ હવે એની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. ઇવન ધો ત્યાં સરકારી તંત્રો હાજર હતા. આ બધું જ રહસ્યમય અને અત્યંત ગૂંચવાડાભર્યું લાગી રહ્યું છે. તમે જુઓ કે જ્યારે ડિમોલિશન થયું ત્યારે ત્યાં કોર્પોરેશનના 2 કાર્યપાલક ઇજનેર ત્યાં હાજર હતા, સુજલ પ્રજાપતિ અને રામજીવાલા. અને રામજીવાલા તો પાછા અત્યારે રહસ્યમય રીતે રજા પર પણ ઉતરી ગયા છે. અચ્છા, બીજું ત્યાં જે એ વિસ્તારની પોલીસ હોવી જોઈએ ને બદલે એસઓજી ત્યાં હતી, ને એસઓજીના જે હાયર ઓફિસર છે નકુમ, એ પણ ત્યાં હાજર હતા. ત્રીજી વસ્તુ જોઈએ તો જે ડિમોલિશન કરવા માટે જેણે લેબર પૂરા પાડ્યા હતા, મજૂરો પૂરા પાડ્યા હતા, એ પણ કોર્પોરેશનનો જ જાણીતો કોન્ટ્રાક્ટર છે તેજુ રાજપૂત, કે જેની પાસેથી એણે મશીનરી લીધી. એ જેનું ત્યાં જેસીબી વપરાયું હતું એને જ કહ્યું કે તેજુ રાજપૂત મારી પાસે આવ્યો હતો અને મારી પાસે 2 જેસીબી માગ્યા હતા ને 1 મેં આપ્યું છે. એક આગળની કડી કહીએ તો ત્યાં લાઇટ બંધ કરવા માટે ટોરેન્ટ વીજળી કંપની જે છે એને સૂચના આપવી પડે, અને એ સૂચના ત્યાંના કોર્પોરેશનના લાઇટ ખાતાના સુપરવાઇઝરે આપી હતી. આ બધી કડીઓ તમે મેળવો તો કોર્પોરેશનના અધિકારીઓ છે ચોક્કસપણે શંકાના દાયરામાં આવે છે. ત્યાંના જે કમિશનર છે એમણે હાથ ઊંચા કરી દીધા છે કે અમે આમાં નથી. જ્યારે ત્યાંના જે ધારાસભ્ય છે વિનુ મોરડિયા, એ કહે છે કે કોર્પોરેશનના અધિકારીઓ શંકાના દાયરામાં છે. કુમાર કાનાણીએ પણ ઘણા બધા આક્ષેપો કર્યા છે એસએમસીના અધિકારીઓ ઉપર. અને આ બંને સિનિયર ધારાસભ્યો છે, કોઈ આજકાલના ચૂંટાયેલા નથી, અને વર્ષોથી એ સુરતની તાસીર ઓળખવાવાળા ધારાસભ્યો છે. એમણે પણ આવા નિવેદનો કર્યા છે. આ આખી જે રહસ્ય ઊભું થતું જાય છે, ચર્ચા ઊભી થતી જાય છે, એમાં કોંગ્રેસ પણ કૂદી પડી છે. કોંગ્રેસે ત્યાંના જે નાસિરનગરના જે રહીશો બેઘર થયા એમને સાથે રાખી અને ત્યાંના એસએમસી સામે દેખાવો પણ કર્યા, એમની અટકાયત પણ થઈ. અને એના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, એમણે પણ કહ્યું કે આમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરો અને લેન્ડ ગ્રેબિંગનો જે નવો કાયદો આવ્યો છે એના હેઠળ એમની સામે પગલાં લો. એટલે આખું જે ગૂંચવાડો છે એમાં કોંગ્રેસે પણ એની ભૂમિકા ભજવવાનું ચાલુ કર્યું છે. દરમિયાનમાં ગાંધીનગરથી તેડું આવતા ત્યાંના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે ટીમ પણ ગાંધીનગર પહોંચી હતી, કારણ કે હવે ગાંધીનગરે પણ આનું વિશ્લેષણ કરવાનું ચાલુ કર્યું છે, આની સમીક્ષા કરવાનું ચાલુ કર્યું છે. દરમિયાનમાં 9 દિવસ સુધી આ મુદ્દો એટલો વિવાદમાં આવ્યો કે આજે આખરે
આખરે શબ્દ એટલા માટે વાપરું છું કે આ 9 દિવસ બાદ ત્યાંના કમિશનર પગલું લઈ રહ્યા છે કે આજે અમને તપાસ કમિટી નિમી, અને તપાસ કમિટી પણ કોની નિમી કે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓની. આટલી મોટી ઘટના હોય ત્યારે ડેપ્યુટી કમિશનર કક્ષાની કમિટી બહુ નાની કમિટી કહેવાય. ખરેખર આના અધ્યક્ષ કમિશનર હોત તો હજુ સારું લાગે, પણ એમને ડેપ્યુટી કમિશનરોની તપાસ કમિટી નિમી. અને આપણે હંમેશા જાણીએ છીએ કે તપાસ કમિટીઓ છે એ આવી ઘટનાઓ ઉપર ઠંડુ પાણી રેડવા માટે હોય છે, વિવાદને ઠંડો પાડવા માટે હોય છે. કોઈ દિવસ તપાસ કમિટીઓ સત્ય સુધી પહોંચી શકતી નથી. તપાસ કમિટીઓ કહો કે એસઆઈટી સીટ કહો, આજે તક્ષશિલા કાંડ વખતે પણ એસઆઈટી નિમાઈ હતી, ટીઆરપી કાંડ વખતે પણ સીટ એસઆઈટીની રચના થઈ હતી. કયું સત્ય બહાર આવ્યું? સત્ય ક્યારેય બહાર આવતું જ નથી. કેમ કે આ જે તપાસ કમિટી છે એનો હેતુ સત્ય શોધવાનો હોતો જ નથી, ઊભા થયેલા વિવાદને ઠંડો પાડવા માટેનો હોય છે. અને સત્ય ક્યારેય બહાર એટલા માટે નથી આવી શકતું. એક પુરાની વાર્તા છે કે સત્ય ને અસત્ય બે બહેનો હતી, બંને તળાવમાં નાહવા ગઈ, અસત્ય પહેલી બહાર નીકળી અને સત્યના કપડાં લઈને જતી રહી. ત્યારથી સત્ય બહાર આવી શકતું નથી. આ વસ્તુ છે એ આ સરકારી તંત્રને જેમની તેમ પૂરેપૂરી લાગુ પડે છે, કેમ કે એમને સત્ય શોધવું જ નથી હોતું, માત્ર વિવાદને ઠંડો પાડવાનો હોય છે. જોઈએ આ વિવાદ કેટલો ઠંડો પડે છે કે નવેસરથી વકરે છે, આ આગળ જતાં ક્યાં જઈને ઊભું રહે છે, આ જે રહસ્યના તાણાવાણા છે એ ક્યારે અને કેમ ઉકેલાશે, આમાં કયા રાજનેતાએ રોલ કર્યો છે, કયા બિલ્ડરે એની પૈસાની કોથળી ખુલ્લી મૂકી દીધી હતી, આ બધુંય ધીરે ધીરે બહાર આવશે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને એના પર કોમેન્ટ કરશો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.